બરાબર, એમની અંદર આપેલું છે ધ નવરંગ લિમિટેડ is having 3 manufacturing department A, B and C and 2 service department D and E. Following details are available. હવે એના માટેના તમને ટોટલ એક્સપેન્સીસ આપેલા છે. રેન્ટ એન્ડ ટેક્સીસ 5000, લાઇટિંગ 6000, ઇનડાયરેક્ટ લેબર 1500, power 1500, plant depreciation 10,000, miscellaneous expenses 10,000. અને પાંચે પાંચ ડિપાર્ટમેન્ટ માટેની એડિશનલ ઇન્ફોર્મેશન તમને આપેલી છે. આની અંદર સ્પેસ ઓક્યુપાઈડ એટલે કે રોકાયેલી જગ્યા પાંચે પાંચ ડિપાર્ટમેન્ટ માટે આપેલી છે. 2000 સ્ક્વેર ફીટ, 2500 સ્ક્વેર ફીટ, 3000 સ્ક્વેર ફીટ, 2000 સ્ક્વેર ફીટ અને 500 સ્ક્વેર ફીટ. બરાબર, લાઇટિંગ પોઈન્ટ્સ આપેલા છે, ડાયરેક્ટ લેબર આપેલું છે, પ્લાન્ટની કેપેસિટી હોર્સ પાવરમાં આપેલી છે એટલે લાઇટિંગ અથવા તો પાવર માટે આ તમારે બેઝ તરીકે લેવાનું થશે. પ્લાન્ટની વેલ્યુ આપેલી છે, એ ડેપ્રિસિએશન તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તમને આપેલું છે. દરેકે દરેકના વર્કિંગ અવર્સ આપેલા છે અને વર્કિંગ અવર્સ છે એ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટના જ આપેલા છે, સર્વિસ ડિપાર્ટમેન્ટના આપેલા નથી. અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સપેન્સીસ, હવે એ જે તે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ હશે એને આપણે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે? તો ડી વિભાગના ખર્ચને A, B, C અને E વચ્ચે 20%, 30%, 40% અને 10% પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. અને E વિભાગના એક્સપેન્સીસને A, B, C અને D વચ્ચે 40%, 20%, 30% અને 10% પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થશે. Prepare statement showing allocation of overhead to various departments and also show the distribution of service department expenses to A, B and C by repeated distributions method. એટલે જો બરાબર રીતે સમજો શું કીધું છે. પહેલા તો એના જે કુલ ખર્ચા આપેલા છે એની આપણે બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવણી કરવાની થશે અને સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે કુલ ખર્ચ હશે એને પછી તમારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. એટલે જે પહેલો અને બીજો સમ આપણે ગણેલા હતા એ બંને સમ તમને અહીંયા કમ્બાઈન આપી દીધેલા છે. જે પહેલું અને બીજું ઇલિસ્ટ્રેશન તમે ગણેલું હતું એ બંને અહીંયા કમ્બાઈનલી તમારે કેલ્ક્યુલેટ કરવાના છે અને બંને માટેનું સ્ટેટમેન્ટ તો એક જ સરખું થશે. ક્લિયર? આગળ આપેલું છે ફોર અ પ્રોડક્ટ કોસ્ટ ઓફ મટીરિયલ is ₹50, labor charge 30 rupees and this product avail of 4, 5 and 3 hours of A, B and C. Find out the cost of product. હવે એ શું આપેલું છે? તો પર યુનિટ કોસ્ટ કેટલી થશે એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે અને પર યુનિટ કોસ્ટ માટે મટીરિયલ કોસ્ટ આપેલું છે 50 રૂપીસ, લેબર કોસ્ટ આપેલું છે 30 રૂપીસ અને એ દરેકે દરેક પ્રોડક્ટ A, B અને C માંથી 4 કલાક, 5 કલાક અને 3 કલાકમાં પાસ ઓન થાય છે. એટલે પહેલા તો તમારે એનો કલાક દીઠ રેટ નક્કી કરવો પડશે અને એને મલ્ટીપ્લાય કલાકો કરો એટલે એ એનો ઓવરહેડ થશે. એટલે મટીરિયલ, લેબર અને ઓવરહેડ આ ત્રણે ત્રણનો ટોટલ કરો એટલે ત્યારે તમને કોસ્ટ પર યુનિટ મળી શકશે. એટલે આ રીતે તમારે આખો સમ કેલ્ક્યુલેટ કરવાનો થશે. હવે જોઈએ આપણે તો સૌથી પહેલા તો સ્ટેટમેન્ટ શોવિંગ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ ઓવરહેડ એટલે કે પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું આપણે પત્રક બનાવીએ છીએ. એની અંદર જો અહીંયા આપણને ડાયરેક્ટલી દરેકે દરેક વિભાગના ઓવરહેડ આપેલા નથી. આની પહેલાનું આપણે સેકન્ડ, થર્ડ અને ફોર્થ ઇલિસ્ટ્રેશન જોયું તો એમાં દરેકે દરેક ડિપાર્ટમેન્ટના ઓવરહેડ છે એ તમને આપી દીધેલા હોય અને એની તમારે સીધી ફાળવણી જ કરવાની હતી. અહીંયા શું કીધેલું છે આપણને તો કે ટોટલ ઓવરહેડ આપેલા છે એટલે એને પહેલા તો દરેકે દરેક ડિપાર્ટમેન્ટ વચ્ચે તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે અને એના આધારે તમને દરેકે દરેક ડિપાર્ટમેન્ટના ટોટલ ઓવરહેડ મળી શકશે અને પછી તમારે સર્વિસ ડિપાર્ટમેન્ટના ઓવરહેડને
પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, એટલે ત્યારે તમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના ટોટલ ઓવરહેડ જાણવા મળી શકે. ક્લિયર? તો સૌથી પહેલા તો આપણે અહીંયા દર્શાવીએ છીએ પર્ટિક્યુલર્સ, પછી બેઝિક ઓફ એપોર્શનમેન્ટ એટલે કે ફાળવણીનું પ્રમાણ અથવા તો એનો આધાર, બે સાથે પણ તમે દર્શાવી શકશો. બરાબર? કેવી રીતે એને ફાળવવાના છે તો એનો આધાર અને એનું પ્રમાણ, અને પછી દર્શાવશો તમે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ એ, બી અને સી, અને સર્વિસ ડિપાર્ટમેન્ટ આપેલા છે ડી અને ઈ. એટલે પાંચે પાંચના અલગ અલગ રકમ લખવા માટે એ પાંચે પાંચ ડિપાર્ટમેન્ટ માટે આપણે અલગ અલગ કોલમ રાખીશું. ક્લિયર? હવે સૌથી પહેલું આપણને આપેલું છે રેન્ટ એન્ડ ટેક્સીસ. બરાબર? રેન્ટ એટલે ભાડું અને વેરા. તો રેન્ટ અને ટેક્સીસ 5000 ટોટલ આપેલા છે, એને આપણે કેવી રીતે ફાળવણી કરવાની છે તો એના માટેની ડિટેલ્સ તમને એડિશનલ ઇન્ફોર્મેશનના કોષ્ટકમાં આપેલી. હવે ભાડું છે એ આપણે કેવી રીતે ફાળવવાનું થાય તો ભાડું છે એ દરેકે દરેક ડિપાર્ટમેન્ટે રોકાયેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવું જોઈએ. તો એની સ્પેસ ઓક્યુપાઈડ એ આપણને આપેલી છે 2000, 2500, 3000, 2000 અને 500. એટલે એનો રેશિયો લઈ અને એ રેશિયો પ્રમાણે આપણે આ 5000 રૂપીસને ડિસ્ટ્રીબ્યુટ કરવાના હશે. તો એના માટેનો આપણે રેશિયો જોઈએ તો જો બધાને 500 વડે આપણે ડિવાઈડ કરીએ એટલે આ પાંચે પાંચ ડિપાર્ટમેન્ટનો રેશિયો આપણને મળશે 4:5:6:4:1. એટલે એ જે રેશિયો મળે છે સ્પેસ ઓક્યુપાઈડ નો, એ રેશિયો પ્રમાણે તમારે આ રેન્ટ અને ટેક્સીસ ને ડિસ્ટ્રીબ્યુટ કરવાના થશે. એટલે કઈ વિગતને કયા પ્રમાણ અનુસાર આપણે ફાળવવાની છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, તો આપણે ફાળવણી કરી શકીએ. સમજાય છે? હા. 4:5:6 ઈ કઈ રીતે રેશિયો આવ્યો? હવે ઈ જો આ જે આપણને પહેલો એક્સપેન્સ આપેલો છે રેન્ટ અને ટેક્સીસ, એની આપણે આ પાંચે પાંચ વિભાગો વચ્ચે ફાળવણી કરવાની છે. તો કેવી રીતે ફાળવણી કરવાની થશે તો એના માટેનો આધાર છે ને આમાંથી કોઈ પણ એક તમારે લેવાનો હોય. હવે જે આવતું હોય એ જ લેવાનું હોય. હવે તો ભાડું છે એ જનરલી કયા પ્રમાણ અનુસાર આપણે ફાળવવું જોઈએ તો ભાડું છે એ આખી ફેક્ટરીનું ભાડું 5000 રૂપિયા છે. પણ ફેક્ટરીની અંદર અલગ અલગ 5 વિભાગો છે, તો એ પાંચે પાંચ વિભાગોમાં રોકાયેલી જગ્યા કેટલી છે એ આપણને અહીંયા એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપેલું છે. બરાબર? આખી ફેક્ટરીનું ભાડું 5000 રૂપિયા છે, પણ એમાં એ પાંચે પાંચ વિભાગો વચ્ચે રોકાયેલી જગ્યા એ આપણને આપેલી છે 2000, 2500 સ્ક્વેર ફીટ, 3000 સ્ક્વેર ફીટ, 2000 સ્ક્વેર ફીટ અને 500 સ્ક્વેર ફીટ. બરાબર? ટોટલ રોકાયેલી જગ્યા કેટલી થઈ તો કે 10000 સ્ક્વેર ફીટ છે. આ બધાનો ટોટલ કરો એટલે કેટલા થાય 10000 સ્ક્વેર ફીટ. અને જે 5000 રૂપિયા ભાડું છે ઈ તમે 10000 સ્ક્વેર ફીટ માટેનું ભાડું ચૂકવતા હશો. એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટેનું ભાડું કેટલું થશે તો એ દરેકે દરેક ડિપાર્ટમેન્ટે રોકાયેલી જગ્યાના પ્રમાણ અનુસાર આપણે ભાડું ચૂકવવાનું થાય. તો એ આનું પ્રમાણ લીધેલું છે 2000, 2500, 3000, 2000 અને 500. હવે એનું આપણે પ્રમાણ ગોતવું છે તો જો અહીંયા બધાને આપણે 500 થી ડિવાઈડ કરી શકીએ છીએ. થઈ શકશે? બરાબર? 2000 ને 500 વડે ડિવાઈડ કરો એટલે કેટલા આવશે 2500 સ્ક્વેર ફીટ ને 500 વડે તમે ડિવાઈડ કરો એટલે કેટલા આવશે 5. 3000 ને 500 થી ડિવાઈડ કરીએ એટલે કેટલા આવશે 6. 2000 ને 500 થી ડિવાઈડ કરશો એટલે કેટલા આવશે 4. અને 500 ને 500 થી ડિવાઈડ કરીએ એટલે કેટલા આવશે 1. એટલે આ રીતે આપણને રેશિયો મળશે. સ્પેસ ઓક્યુપાઈડ નો રેશિયો તમારે લેવાનો છે. સમજાય છે? યસ સર. એટલે 5000 રૂપિયાને આપણે આ સ્પેસ ઓક્યુપાઈડ ના પ્રમાણ અનુસાર ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો 5000 માંથી 1000 રૂપિયાનું ભાડું છે એ ડિપાર્ટમેન્ટ માટેનું થશે. 1250 રૂપિયા બી ડિપાર્ટમેન્ટના થશે.
1500 રૂપિયા સી ડિપાર્ટમેન્ટના થશે, 1000 રૂપિયા ડી ડિપાર્ટમેન્ટના અને 250 રૂપિયા ઈ વિભાગ માટે રેન્ટ અને ટેક્સીસ થશે. સમજાય છે? ત્યાર Yes, sir. પછી નેક્સ્ટ આપેલું છે લાઇટિંગ. હવે જો અહીંયા લાઇટિંગ અને પાવર બે એક્સપેન્સીસ આપેલા છે, પણ બંને વસ્તુ અલગ અલગ છે. બરાબર, લાઇટિંગ એટલે જે તમે ફેન, બલ્બ આ બધી વસ્તુ લગાવેલી હોય તો એને શું કહેવાય? લાઇટિંગ કહેવાય. એના માટેનો જે એક્સપેન્સ થશે એ તમારો લાઇટિંગ એક્સપેન્સ થશે. અને પાવર એટલે જે તમે પાવર કન્ઝ્યુમ્ડ કરો છો તો એ જે એક્સપેન્સ થશે એને આપણે પાવર એક્સપેન્સ તરીકે ઓળખી શકશું. એટલે આ બે ટર્મ ખાસ સમજો, લાઇટિંગ અને પાવર. અને એના આધારે તમને ખ્યાલ આવી શકે કે એનું ફાળવણીનું પ્રમાણ કોના આધારે આપણે લેશું. તો એક આપણને આપેલું છે લાઇટિંગ, 600 રૂપિયા એક્સપેન્સ આપેલું છે. હવે એની ફાળવણી કરવા માટે તમને અહીંયા દરેકે દરેક વિભાગના લાઇટિંગના પોઈન્ટ આપેલા છે. તો એ વિભાગની અંદર લાઇટિંગના પોઈન્ટ છે 10, બી માં 15, સી માં 20, ડી માં 10 અને ઈ વિભાગની અંદર 5 પોઈન્ટ્સ આપેલા છે. એટલે એ પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું થશે. બરાબર, લાઇટિંગ છે અને કયા પ્રમાણ અનુસાર ફાળવીશું? તો લાઇટિંગના પોઈન્ટના પ્રમાણ અનુસાર. અને એનું આપણે પ્રમાણ ગોતવું છે, આનાથી નાનું પ્રમાણ. તો શું થશે? બધાને જો 5 વડે તમે ડિવાઈડ કરી નાખો, એટલે 10 ને 5 વડે ડિવાઈડ કરો એટલે કેટલા મળશે? 2, પછી 3, પછી 4, 2 અને 1. આ તમારું પ્રમાણ થશે 2:3:4:2:1. ક્લિયર? કયા આધારે આપણે એની ફાળવણી કરી? લાઇટિંગના પોઈન્ટ. તો લાઇટિંગના પોઈન્ટ આપણને આપેલા છે, એટલે પોઈન્ટના આધારે એની ફાળવણી કરવામાં આવશે. અને લાઇટિંગના પોઈન્ટનો રેશિયો આપણે ગોતીએ તો આ બધી જ વિગતોને જો આપણે 5 વડે ડિવાઈડ કરી શકીએ એમ છીએ, એટલે આનાથી તમને નાનું પ્રમાણ મળી જાય. ક્લિયર? એટલે એ પ્રમાણ મળશે તમને 2:3:4:2:1. અને 600 રૂપિયાને તમે એ પ્રમાણ અનુસાર ફાળવશો તો કુલ પ્રમાણ કેટલું થાય છે? 12 થાય છે. એટલે 600 ભાગ્યા 12 કરો એટલે એક પ્રમાણે કેટલા આવશે? 50 રૂપિયા. બે પ્રમાણે કેટલા આવે? 100 રૂપિયા. ત્રણ પ્રમાણે 150, ચાર પ્રમાણે 200 અને બે પ્રમાણે 100 અને એક પ્રમાણે 50. એટલે 600 રૂપિયાને એ 5 ડિપાર્ટમેન્ટ વચ્ચે લાઇટિંગના પોઈન્ટ્સના રેશિયો પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. પણ જો આ આપણને ખબર હોવું જોઈએ કે લાઇટિંગ માટેનો જે એક્સપેન્સ છે અને કયા પ્રમાણ અનુસાર ફાળવવામાં આવશે, તો લાઇટિંગના પોઈન્ટ પ્રમાણે ફાળવવામાં આવશે. ક્લિયર? પછી આપેલું છે ઇનડાયરેક્ટ લેબર. હવે ઇનડાયરેક્ટ લેબર છે એને જનરલી ડાયરેક્ટ લેબરના પ્રમાણ અનુસાર ફાળવવામાં આવે. તો અહીંયા ઇનડાયરેક્ટ લેબર તમને ટોટલ આપેલું છે 1500. એટલે 1500 ની ફાળવણી આપણે 5 વિભાગો વચ્ચે કરવાની છે. અને કેવી રીતે કરશો? તો ડાયરેક્ટ લેબરના પ્રમાણ અનુસાર ઇનડાયરેક્ટ લેબરને એલોકેટ કરવામાં આવશે. તો ડાયરેક્ટ લેબરનું પ્રમાણ આપેલું છે તમને 3000, 2000, 3000, 1500 and 500 રૂપીસ. આ ડાયરેક્ટ લેબર આપેલું છે. હવે ડાયરેક્ટ લેબર બધાને 500 વડે તમે ડિવાઈડ કરો એટલે પ્રમાણ શું મળશે? તો કે 6:4:6:3:1. અને એ પ્રમાણ અનુસાર આ ઇનડાયરેક્ટ લેબરના 1500 રૂપિયા છે એની ફાળવણી 5 વિભાગો વચ્ચે કરવામાં આવશે. ક્લિયર? સમજાય? એવી જ રીતે આપેલું છે પાવર. તો જો લાઇટિંગ અને પાવર એ બે વસ્તુ અલગ અલગ છે. પાવર માટે ફાળવણીનું પ્રમાણ તમે કયું લેશો? તો પાવર માટે જો એના પછી તમને આપેલું છે પ્લાન્ટની કેપેસિટી. હવે એ છે તમને એચપી એટલે એના હોર્સ પાવર આપેલા છે. તો જે ડિપાર્ટમેન્ટની અંદર જેટલા હોર્સ પાવરનો પ્લાન્ટ હશે એને ધ્યાનમાં રાખી અને એનું પાવરનું બિલ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો પાવર બિલ માટે જનરલી 1500 રૂપિયાનું પાવર બિલ છે અને પ્લાન્ટની કેપેસિટીના હોર્સ પાવર આપેલા છે 60, 30, 50,
10 અને છેલ્લામાં નીલ. એટલે પાવર ખર્ચમાંથી છેલ્લા ડિપાર્ટમેન્ટને કંઈ નહીં આપવામાં આવે અને આ ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે 6:3:5:1 પ્રમાણે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. સમજાય? 6:3:5:1 સમજાણો પાવર. એટલે પાવર નો ટોટલ એક્સપેન્સ આપેલો છે 1500 અને 1500 રૂપિયાને 6:3:5:1 પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે એ થશે 600, 300, 500 અને 100 અને છેલ્લા ડિપાર્ટમેન્ટમાં કંઈ નહીં આવે કેમ કે એમાં પાવરનો યુઝ નથી થતો એવી આપણને આ પ્રમાણેની માહિતી આપેલી છે. ક્લિયર? પછી આપેલું છે પ્લાન્ટ ડેપ્રિસિએશન અને ડેપ્રિસિએશન છે એ જનરલી પ્લાન્ટની વેલ્યુના પ્રમાણ અનુસાર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવો જોઈએ. તો પ્લાન્ટની વેલ્યુ આપણને આપેલી છે 60,000, 80,000, 1 lakh, 5,000 and 5,000. હવે જો આ બધાને આપણે 5,000 વડે ડિવાઇડ કરીએ એટલે શું મળશે? અહીંયા આપણને 12 raised to 16 raised to 20 raised to 1 raised to 1. એટલે પ્લાન્ટની વેલ્યુનું પ્રમાણ આપણને મળશે 12:16:20:1:1. એટલે ડેપ્રિસિએશન ને એ પ્રમાણ અનુસાર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ત્યાર પછી છેલ્લી વિગત આપેલી છે મિસસેલેનિયસ એક્સપેન્સીસ એટલે કે પરચુરણ ખર્ચા. અને પરચુરણ ખર્ચા છે એ જનરલી કાંઈ ન કીધું હોય તો ડાયરેક્ટ લેબરના પ્રમાણ અનુસાર જ ફાળવવામાં આવતા હોય છે. એટલે ડાયરેક્ટ લેબરનું પ્રમાણ હમણાં જ આપણે ગોતેલું હતું. બરાબર? ડાયરેક્ટ લેબર, તો ડાયરેક્ટ લેબર માટેનું પ્રમાણ બરાબર એ ડાયરેક્ટ લેબર માટેનું પ્રમાણ તમને મળશે. ડાયરેક્ટ લેબર તો 3,000, 2,000, 3,000, 1,500 અને 5,500 છે. તો એના આધારે આપણે એનું પ્રમાણ ગોતીએ એટલે એ પ્રમાણ આપણને મળશે 6:4:6:3:1. એટલે એ પ્રમાણ અનુસાર આ મિસસેલેનિયસ એક્સપેન્સીસ ને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ક્લિયર? હજી એક અગત્યનો મુદ્દો ખાસ સમજો છો. હવે જો આ 6 એક્સપેન્સીસ તો આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. આ ઉપરાંત અહીંયા તમને ડાયરેક્ટ લેબર આપેલું છે. બરાબર? ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ લેબર આપણે કોને કહી શકીએ? તો ઉત્પાદન પ્રક્રિયામાં જે લેબર પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હશે તો એના માટે તમે જે લેબર ચાર્જીસ પે કરો એ ખર્ચને તમે ડાયરેક્ટ લેબર એટલે કે પ્રત્યક્ષ મજૂરી કહીશો. પણ અહીંયા જો ડી વિભાગ અને ઈ વિભાગ એ તો સેવા વિભાગ છે એટલે એમાં તો ઉત્પાદન વિભાગના કર્મચારીઓ ન હોય. એમ છતાં બી એની અંદર તમને ડાયરેક્ટ લેબર આપેલું છે. હવે એ બંને એક્સપેન્સીસને પણ ઇનડાયરેક્ટ લેબર તરીકે જ ઓળખવામાં આવશે એટલે કે ઓવરહેડ તરીકે જ એને આપણે કન્સિડર કરવાના થશે. એટલે આ 1500 રૂપિયા અને 500 રૂપિયા આને તમારે દર્શાવવાની જરૂરિયાત નહોતી કેમ કે એ તો ઉત્પાદન વિભાગના જ ઓલરેડી ખર્ચ હશે એટલે એ આપણે દર્શાવવાની જરૂરિયાત નહોતી. પણ ખાલી સેવા વિભાગમાં જે ડાયરેક્ટ લેબર આપેલું છે એ આપણે દર્શાવીએ તો ડાયરેક્ટ લેબર અને એ ઓલરેડી તમને અહીંયા આપેલું જ છે એટલે એને ફાળવવાની જરૂરિયાત નહોતી. સીધે સીધું એમનેમ બતાવી દેવાનું 1500 રૂપિયા અને 500 રૂપિયા. અને અહીંયા સુધીના તમામ પ્રકારના ખર્ચનો ટોટલ કરીએ એટલે ટોટલ ઓવરહેડ આપણને જોવા મળશે. એ વિભાગ માટે 7,550, બી વિભાગ માટે 7,200, સી વિભાગ માટે 9,650, ડી વિભાગ માટે 4,625 અને ઈ વિભાગ માટે 1,575. અહીંયા સુધી ક્લિયર થાય છે બધાને? એટલે એ આપણને બધા જ વિભાગના ટોટલ ઓવરહેડ જોવા મળશે. એટલે જે કુલ ખર્ચ હતા એને આપણે બધા અલગ અલગ વિભાગો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. અને ડાયરેક્ટ લેબર એ સર્વિસ ડિપાર્ટમેન્ટની અંદર એને એક પ્રકારના ઓવરહેડ તરીકે જ ઓળખવામાં આવશે. એટલે ત્યાં ખાલી તમે ડાયરેક્ટ લેબર બતાવો છો, બાકીના વિભાગોમાં એ ડાયરેક્ટ લેબર આપણે બતાવવાની જરૂરિયાત નથી. સમજાય છે અહીંયા સુધી? યસ સર. ઓકે, હવે શું કરવાનું છે?
તો હવે જે સેવા વિભાગના ખર્ચ છે એને આપણે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન્સ મેથડની મદદથી ઉત્પાદન વિભાગ વચ્ચે ફાળવવાના છે. અને કેવી રીતે ફાળવવાના છે તો એના માટે તમને જો આ કોષ્ટકમાં નીચે બે લાઈન આપેલી છે, બરાબર. પહેલા તો ડી વિભાગના ખર્ચ છે એને બાકીના ચારે ચાર વિભાગો વચ્ચે કેવી રીતે ફાળવવાના છે તો 20%, 30%, 40% અને 10% પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. તો ડી વિભાગનો કુલ ખર્ચ છે 4625, એટલે એમાંથી આપણે માઈનસ કરી દઈએ છીએ અને 4625 ને 20%, 30%, 40% અને 10% પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. એટલે બાકીના વિભાગોમાં એ જે ખર્ચ આવશે એ પ્લસ થશે. એટલે ડી વિભાગનો ખર્ચ જો હવે અહીંયા કેટલો થઈ ગયો નીલ, અને બાકીના વિભાગોમાં એ એક્સપેન્સીસ ને તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધેલો છે. હવે શું કરવાનું થશે તો હવે ઈ વિભાગના ખર્ચ છે એને એ બી સી અને ડી પ્રમાણે 40%, 20%, 30% અને 10% પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરશો. તો ઈ વિભાગનો ખર્ચ હવે કેટલો થઈ ગયો, પહેલા 1575 હતા પણ એને ડી વિભાગમાંથી 10% પ્રમાણે 462 મળેલા છે, એટલે એનો ખર્ચ હવે કેટલો થઈ ગયો 2037. હવે એ 2037 ને બાકીના ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું અને એના જે પર્સન્ટેજ આપેલા છે એ જ એનો રેશિયો થશે. ક્લિયર? એટલે એનો ખર્ચ નીલ થઈ ગયો, એમાંથી પાછા ડી વિભાગને 10% મળેલા છે, એટલે હવે એની ફાળવણી કરવાની. એટલે આ રીતે પાછું પહેલું અને બીજું સ્ટેપ એપ્લાય કરતું જવાનું. અને ક્યાં સુધી એપ્લાય કરવાનું તો જ્યાં સુધી સેવા વિભાગના ખર્ચા નીલ અથવા તો નહીવત ન થાય ત્યાં સુધી આપણે ડિસ્ટ્રીબ્યુશન્સ કરતા જવાનું થશે. હવે જો અહીંયા ખાસ છેલ્લું સ્ટેપ સમજો છો તો છેલ્લું સ્ટેપમાં તમને શું આપેલું છે કે ઈ વિભાગનો ખર્ચ હવે આપણને 20 રૂપિયા જોવા મળે છે. તો આ 20 રૂપિયાને હવે ચારે ચાર વિભાગમાં ફાળવવાને બદલે ખાલી સીધા એપ્રોક્સિમેટલી આ ત્રણ વિભાગો વચ્ચે જ ફાળવેલા છે. નહીતર શું થશે કે 20 માંથી પાછા 10% પ્રમાણે 2 રૂપિયાને મળે અને 2 રૂપિયાને પાછા તમારે ફાળવવા પડે. એટલે નાની રકમ થઈ જાય પછી સીધા એને ઉત્પાદન વિભાગ વચ્ચે એપ્રોક્સિમેટ પ્રમાણમાં અથવા તો રેન્ડમલી ફાળવી દેવામાં આવશે. 20 રૂપિયામાંથી જો 8 રૂપિયા છે એ એને આપેલા છે, 5 રૂપિયા બી ને આપેલા છે અને 7 રૂપિયા સી ને આપેલા છે. અહીંયા આપણે જનરલી અગાઉ એક ચર્ચા એમ કરેલી હતી કે રેન્ડમલી આપવાના. એટલે જો અહીંયા 8 ની જગ્યાએ કદાચ 9 આપ્યા હોત તો એ 39 છે એ 40 થઈ જાત, અને અહીંયા 5 ની જગ્યાએ 4 આપ્યા હોત તો ત્યાં આપણને છેલ્લે 61 મળે છે, એ 60 મળત. પણ આવું શું કામે લીધું છે તો એક કલાક દીઠ દર પ્રોપરલી તમને મળી શકે એટલા માટે એને 39 અને 61 ત્યાં ધ્યાનમાં લીધેલા છે. કદાચ ત્યાં તમે 40 અને 60 લીધેલા હશે તો બી કંઈ ખોટું નથી, પણ તો ત્યારે તમારો આ જે રેટ છે એ તમને પાછો વધારે અપૂર્ણાંકમાં જોવા મળે. બરાબર? એટલે એને વ્યવસ્થિત રેટ આપવા માટે જનરલી એ 8 રૂપિયા, 5 રૂપિયા અને 7 રૂપિયા પ્રમાણે એ 20 રૂપિયાને ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. ક્લિયર? ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. હવે છેલ્લે ટોટલ કરીએ તો ટોટલ એક્સપેન્સીસ ઓફ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટેના એક્સપેન્સીસ આપણને જોવા મળશે 9339, 9061 અને 12200. જરા હવે આપણે છેલ્લી એક વિગત ગોતવાની છે. એ શું ગોતવાની છે તો હવર્સ રેટ. બરાબર? હવર્સ રેટ એટલે કે કલાક દીઠ દર શોધવાનો છે. હવે જો એ ત્રણ ડિપાર્ટમેન્ટના કુલ સિરોપરી ખર્ચા કેટલા છે તો ઈ આપણને અહીંયા સુધીના મળેલા છે, અને એના માટે કામના કલાકો તો એ તમને અહીંયા ઓલરેડી આપેલા છે ત્રણ ડિપાર્ટમેન્ટ. બરાબર? વર્કિંગ હવર્સ તો એ ડિપાર્ટમેન્ટ માટે કામના કલાકો છે 6226, બી માટે 4025 અને સી માટે 4066. બરાબર? બી માટે 4028. ક્લિયર? હવે સિરોપરી ખર્ચને કામના કલાકોથી તમે ડિવાઈડ કરશો
એટલે કે 1 કલાક માટે શિરોપરી ખર્ચ તમારો કેટલો થાય છે એ તમને મળશે. સમજાય છે? છેલ્લું સ્ટેપ બરાબર. કુલ ખર્ચ આપેલો છે શિરોપરી ખર્ચ 9339 અને એના માટે તમને કામના કલાકો આપેલા છે 6226. એટલે શિરોપરી ખર્ચ એને ભાગ્યા કામના કલાકો કરો એટલે 1 કલાક માટેનો ઓવરહેડનો રેટ કેટલો થાય છે એ આપણને જાણવા મળી શકશે. સમજાય કે આખું કોષ્ટક? અહીંયા સુધીમાં કઈ ક્વેશ્ચન? હેલો, છેલ્લી વિગત સમજાય છે બધાને? આ પર હવર માટેનો ઓવરહેડ રેટ એ મળે છે આપણને 1.50, 2.25 અને 3 રૂપીસ. હવે એ કેવી રીતે મળશે? તો જે ટોટલ ઓવરહેડ છે એને ડિવાઇડ ટોટલ વર્કિંગ અવર્સ, અને વર્કિંગ અવર્સ આપણને અહીંયા કોષ્ટકમાં આપેલા છે. એટલે કામના કલાકોથી તમે ડિવાઇડ કરશો એટલે 1 કલાક માટે કેટલો ઓવરહેડ થાય છે એ આપણને જાણવા મળી શકે. અને પછી કોસ્ટ પર યુનિટ તમારે ગોતવાની છે. તો એના માટે મટીરીયલ કોસ્ટ તમને આપેલું છે, લેબર કોસ્ટ બી તમને પર યુનિટ આપેલું છે, અને ફેક્ટરી ઓવરહેડ તો પર યુનિટ કેટલા થશે? તો એના માટે જો 1 કલાક માટે 1.50 છે એ વિભાગ માટે, તો એ વિભાગમાંથી કેટલા કલાકમાં એ વસ્તુ પસાર થાય છે? 4 કલાકમાં. હવે 1 કલાકના 1.50 છે તો 4 કલાક માટેનો ખર્ચ કેટલો? એટલે પર યુનિટ કોસ્ટ થશે તમારી. કેમ કે 1 એકમનું ઉત્પાદન કરવા માટે 4 કલાક જેટલો સમય જોઈએ છે એ વિભાગ. એટલે એ વિભાગ માટેનો ફેક્ટરી ઓવરહેડ થશે 1.50 into 4 hours એટલે 6 રૂપીસ. બી વિભાગ માટે કલાકનો દર છે 2.25 અને બી વિભાગમાં 1 એકમ બનાવવા માટે કેટલો સમય જોઈએ છે? 5 કલાક. તો 2.25 into 5 hours એટલે 11.25 અને સી વિભાગ માટે કલાકનો દર છે 3 રૂપિયા અને એને ગુણ્યા 3 કલાકો એટલે એનો રેટ, એનો ઓવરહેડ થશે 9 રૂપીસ. અને બધાનો ટોટલ કરો એટલે એ તમને 1 એકમ માટેની પડતર જાણવા મળી શકે. ક્લિયર? આટલી બાબતો તમને આ સમની અંદર પૂછેલી છે. એટલે અહીંયા આપણે આ પહેલું અને બીજું બંને ઇલ્યુસ્ટ્રેશનને કમ્બાઇનલી જ આ કોષ્ટકમાં સમજેલા છીએ. પછી 1 કલાક માટેનો રેટ ગણેલો છે અને એને ધ્યાનમાં રાખી અને 1 યુનિટના ઉત્પાદન માટે તમારી કુલ પડતર કેટલી થશે તો એના માટે આપણે છેલ્લે એ ગણતરી કરેલી છે. સમજાય છે?